જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં। તો મિત્રો સવાર પડી ગઈ, હું જાઉં છું નોકરી અને જો સવારમાં ધુમ્મસ કેટલી છે। મિત્રો હું પહોંચ્યો છું સામેત્રા ગામથી માકડજ રોડ પર રાજા મેલડી નાસિક ત્યાં મંદિર આવેલું છે ગુગા મહારાજનું અને મેલડીમાંનું। તમે જોઈ શકો છો રોડ પર એટલી ધુમ્મસ છે, આગળ કંઈ દેખાતું પણ નથી। તો મિત્રો આ ધુમ્મસ નાગલ મહેસાણા નાગલપુર ચોકડીથી થોડાક આગળ વધીએ ત્યાંથી લઈને અત્યારે હું સામેત્રાથી માકડજ રોડ પર છું, પણ એ ધુમ્મસ છેક અહીંયા સુધી પણ છે, આગળ પણ ખબર નથી ક્યાં સુધી હશે। તો જુઓ, કારણ કે 2 દિવસથી વાતાવરણ કંઈક આવું જ છે। તો વરસાદ કમોસમી વરસાદ ચાલુ છે। તો મારા બધા ભાઈઓ મિત્રોને એટલું જ જણાવું કે મોસમ બહાર નીકળતા નહીં, ખાસ પરાળતા પણ નહીં, બરાબર, કારણ કે આ બીમાર થવાના આસાર છે। તો મિત્રો આપણે પહોંચ્યા છીએ માકડજથી જોટણા રોડ પર। જો ત્યાં છે જોગણી માતાનું મંદિર રોડ પર, અને ધુમ્મસ તો આપણને છેક સુધી મળી છે સાથે। જુઓ, તો જોઈએ મિત્રો આગળ કેટલા સુધી છે ધુમ્મસ, બરાબર। તો મિત્રો આજે છે બીચ, તે સાંજ પડી ગઈ છે, તો હું તમને બીજના દર્શન કરાવું। જુઓ, હા એ દેખાય ને સર। જો તમારે જે જોવું હોય તો ચલો, ચાંદ જોવો હોય તો તમારે બીજનું અહીંયા આવો, ત્યાં દેખાય ને, તમારે જોવો તો અંદર કોણ તમારે તો કોઈ નહીં, વિડીયો મૂકવાનો। મિત્રો સાંજનો સમય થઈ ગયો છે, જમવાની તૈયારી થઈ રહી છે। જો ડુંગળી અને ટમાટરની ગ્રેવી કરીને નાખી દીધી છે, સરપ્રાઈઝ છે। ચહેરાજી દહીં કાઢી રહ્યા છે, ખબર નહીં શું બનાવે છે આજે, તો સરપ્રાઈઝ છે કંઈક એવું કહે છે। અને અમરાજી બેઠા ગોઠિયા ખાઈ રહ્યા છે એવું। આજે કંઈક નવી જ આઈટમ બને છે, ખબર નહીં એવા શું બનાવે, તો સરપ્રાઈઝ છે। હશો તો ને છેલ્લે કહેજો શું કહેવાય એને, બરોબર। રોટલી તો તૈયાર થઈ ગઈ છે, બતાવો ભાઈ રોટલી એડો, જો તો શાક બની જાય એટલે પછી જમવાનું ચાલુ કરી દઈએ આપણે, બરોબર।